આગામી 1 વર્ષ સુધી સોનું ચાંદી ન ખરીદવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાકલના જાણે પડઘા પડ્યા હોય તેમ વડોદરા શહેરના સોના ચાંદીના શોરૂમમાં કાગડા ઉડતા જોવા મળ્યા. બપોર સુધી ત્યાં ખાલી ખમ જોવા મળી રહ્યું છે. મસ્ત મોટા લક્ઝરિયસ સોના ચાંદીના શોરૂમ જ્યાં પણ એક પણ ગ્રાહક ન દેખાતા. વેપારીઓનું કહેવું છે કે જો આ જ પરિસ્થિતિ રહી તો સોના ચાંદીનો ભાવ 2 લાખને પાર પહોંચી જશે અને સામાન્ય સર્વૈયું કરવું પણ મુશ્કેલ થઈ જશે. અહીં કામ કરતા નાના વેપારીઓ માટે પણ અઘરું થઈ રહ્યું છે. જે પ્રકારની પરિસ્થિતિ છે તેને જોતા સોના ચાંદીના વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. વડોદરા શહેરની જ વાત કરીએ તો જ્યાં દિવસ દરમિયાન 1 કિલો સોનાના ઘરેણાં વેચાઈ જતા હતા ત્યાં બપોર સુધી એક પણ ગ્રાહક નથી આવ્યા અને જેના કારણે આ તમામ જે વેપારીઓ છે સોના ચાંદીના તે પણ મુશ્કેલીમાં મુકાયા છે, ચિંતામાં મુકાયા છે. જો આવી જ હાલત રહી તો સોનું 2 લાખને પાર તો થઈ જ જશે, પરંતુ સાથે સાથે જે શોરૂમ છે સોના ચાંદીના તેનું મેન્ટેનન્સ કાઢવું પણ વેપારીઓ માટે મુશ્કેલ થઈ જશે. માનનીય વડાપ્રધાન શ્રીએ જે નિવેદન આપ્યું કે અત્યારે 1 વર્ષ સુધી સોનું ન ખરીદવું, પેટ્રોલ ડીઝલ ના કરવું, પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવો અને તદુપરાંત આજે સવારની વાત કરીએ તો જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી 6% ગોલ્ડ ઉપર, એના ઉપર હવે 15% સીધી થઈ ગઈ છે. તો એની સીધી ઇફેક્ટ અમારા ઇન્ડસ્ટ્રી પર આવી શકે છે. હવે પહેલાંથી જ વેપાર ઓછો હતો અને એવામાં આ વસ્તુ બહુ જ પીડાદાયક થશે બધા અમારા વેપારી મિત્રો માટે, અમારા ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે આ ઇન્ડસ્ટ્રી પર આટલા બધા પરિવાર નભી રહ્યા છે. તો આવનારા દિવસો માટે એ લોકો માટે શું ભાવિ હશે, તો થોડુંક સરકારે પણ એવું વિચારવા જેવું ખરું કે આપણા ઇન્ડસ્ટ્રીના આટલા બધા પરિવાર છે, એમના ફેમિલી કુટુંબ મેમ્બર્સ છે, સ્ટાફ મિત્રો છે, દરેક વ્યક્તિ, તો એમનું શું થશે આગળ જઈને, એવી ચિંતા સતાવશે દરેકને. હા, અત્યારે એની જ ઇફેક્ટ ચાલી રહી છે, કારણ કે લોકો પણ અત્યારે અસમંજસમાં છે કે એક બાજુ એવું કહેવામાં આવ્યું હતું કે હવે કોઈ સોનું ખરીદશે નહીં એટલે સોનાનો ભાવ નીચે આવી જશે, લોકોની લોકમાન્યતા પણ એ ખોટી સાબિત થઈ. એક બાજુએ ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી તો ભાવ પણ વધી ગયા છે. તો શું સોનું હમણાં કસ્ટમર નહીં ખરીદે તો પછી 2 લાખના ભાવે ખરીદશે 1 વર્ષ પછી? એ પણ એક ચર્ચાનો વિષય છે. સાહેબે તો કીધું કે 1 વર્ષ અત્યારે સોનું ના ખરીદો, અને આવું કરીને જો 2 લાખ રૂપિયા થઈ ગયો તો જેમને નથી ખરીદ્યું તો એ લોકો માટે તો પછી કોસ્ટિંગ વધી જવાનું છે, 2 લાખ રૂપિયા થઈ જવાનું છે. હા, એટલે બટ ઓબ્વિયસ છે, વડોદરાની આખા ઇન્ડિયામાં આ વસ્તુ કદાચ થઈ શકે છે, કારણ કે આ ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે, એના કારીગરોનો બહુ મોટો પ્રશ્ન આવે છે. હવે ઠીક છે, શોરૂમ જેનો હોય એનું તો સ્ટોક હોય તો સર્વાઈવ કરી શકે છે, પણ નાના નાના કારીગરો, એમના એમ્પ્લોયીઓ, તો એ લોકો માટે તો ચોક્કસ મારી અપીલ છે સરકારને કે એ લોકો વિશે કંઈક વિચારવું પડે સરકાર. જનરલી અમે એક દિવસમાં કિલોની આસપાસ 700-800 ગ્રામ જેવો વેપાર થતો હતો, પણ ગઈકાલે એકદમ ડાઉન થઈ ગયો અને આજે તો હવે ખબર નહીં શું થશે, કેટલો થશે. આજનો 1,66,000 ભાવ થયો છે ગોલ્ડનો. એ તો હવે જેવું સમય આવશે તે રીતે કરીશું. થોડાક ખર્ચા પણ ઓછા કરવા પડશે, ઇતર ખર્ચા, કારણ કે બિઝનેસ હોય ત્યારે બધું આપણે રાચ રચેલું જીવન જીવીએ છીએ, પણ જ્યારે ઘરમાં ઇન્કમ ઓછી થતી હોય ત્યારે આપણે જે છૂટો હાથ હોય એને પણ થોડોક આપણે આવરી લેતા હોઈએ છીએ. તો એવી રીતે પણ આપણે દરેક વેપારી મિત્રોને આ વસ્તુ કરવી પડશે. જરૂર પડી તો સ્ટાફ ઓછો કરવો પડે, એ એક છેલ્લું ઓપ્શન હોય છે દરેક. હા, અત્યારે તો કશું એવું વિચાર્યું નથી, કારણ કે સ્ટાફ હશે તો જ એ લોકો આગળ કંઈક કામ કરી શકશે. પણ ઇતર જે એમ્પ્લોઈઝ કોસ્ટ સિવાય એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ પણ હોય છે, તો પહેલામાં પહેલું એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ આવે, ધેન આફ્ટર એમ્પ્લોય કોસ્ટ. હા, ચોક્કસ પડી શકશે. અત્યારે લગ્નસરાની સિઝન ચાલે છે અને આવું વાતાવરણ હું 12 વર્ષથી આ ફિલ્ડમાં છું, પણ મેં અત્યાર લગીને આવું કશું જોયું નથી. આવું વાતાવરણ આ ફર્સ્ટ ટાઈમ આવું છે. મને તો એવું લાગે છે હવે આ જે વધ્યો છે એના હિસાબે 1,75 સુધી જઈ શકે છે.